જય જિનેન્દ્ર. આપણે જમતા જમતા વાતો કરીએ જ છીએ, તો સ્ટાર્ટર ખાતા ખાતા જય જિનેન્દ્ર બોલી જ શકાય, બરાબર? બધા એક સાથે ફરીથી અને જોરથી જય જિનેન્દ્ર. આપણે એક સાથે નવકાર મંત્ર બોલીશું 3 વખત. બધા જ બોલશે અને આમાંથી એક જણ અહીંયા આવીને માઇક પર બોલશે. ખુશ્બુ આવી જા બેટા. ખુશ્બુને આપણે સપોર્ટ કરીશું ને એમાં જોડાઈશું નવકાર મંત્રના ગાનમાં. પ્લીઝ. જય જિનેન્દ્ર. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્રાયાણં, નમો લોય સવ્વસાહુણં, નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્રાયાણં, નમો લોય સવ્વસાહુણં, નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્રાયાણં, નમો લોય. ઈશ્વરના આશીર્વાદ સાથે આજના આ કાર્યક્રમની આપણે ફરી વખત એક શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વેવાઈ પક્ષની પધરામણી થઈ ગઈ છે. બડલા સમાન વેવાઈ શ્રી ચંદ્રવદનભાઈ શાહ, નાજુક વેલ સમાન વેવાણ અસો રક્ષાબેન શાહ, નટખટ નણંદબા દ્રષ્ટિ શાહ અને નળદોઈ મુરબ્બી શ્રી મોહિતભાઈ શાહ અને એમની સાથે પધારેલા એકે એક બધા મોંઘેરા મહેમાનોનું, સ્વજનોનું, વડીલોનું, કુટુંબીજનોનું અને મિત્રોનું ગૌતમદાસ નાથાલાલ શાહ પરિવાર તરફથી આજના કંકોતરી લેખનના મંગલ પ્રસંગની રળિયામણી ઘડીએ હું ડૉક્ટર ફાલ્ગુની શાહ, સિનિયર આયુર્વેદિક કન્સલ્ટન્ટ, કો ફાઉન્ડર ઓફ માધવ ક્લિનિક અને માધવ ધ્વનિ ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ તરફથી શ્રી પ્રસાદભાઈ જાંબેકર સાથે આપ સૌનું હુંફાળું સ્વાગત કરું છું. હૃદયના હેતથી છલકાતું મલકાતું અભિવાદન કરું છું. સ્વર્ગ નિવાસી પૂજ્ય ડાહ્યાભાઈ શાહ અને પૂજ્ય ચંપાબેન શાહના ઉમદા પુત્ર અને ઉમદા વ્યક્તિત્વના ધની એવા ડૉક્ટર જયેશભાઈ શાહ અને જીવનની દરેકે દરેક સારી નબળી પડે અડીખમ રીતે અવિરત હૂંફ આપનારાથી આપણે વધાવીશું. ખૂબ બધી તાળીઓ પાડો. આજની રળિયામણી રૂડી રૂપાળી ઘડી છે. ચિરંજીવી વાલી પલક અને ચિરંજીવી વાલા પૃથકજીના પરિણયનું આ પ્રથમ પગથિયું. મન મૈત્રીથી હસ્તધુનન સુધી પહોંચીને હૃદય મેળાપ સુધી દાંપત્ય જીવનની સુખદ યાત્રાનો પ્રારંભ એટલે આજનો દિવસ. આજનો કંકોત્રી લેખન વિધિનો દિવ્ય દિવસ. આજનો દિવસ એટલે વિક્રમ સંવત 2080ની શ્રાવણ મહિનાની સુદ સાતમનો પવિત્ર દિવસ. 11મી ઓગસ્ટ રવિવાર 2024ની સાલ અને શુભ સવાર. કાંઈ ન ઘટે. સુરતમાં ગૌરવપથ પર રોડ પર આવેલા રેસ્ટોરન્ટ ડ્રીમ ફિએસ્ટાના સરસ મજાના હોલના ઉપસ્થિત આપ સૌએ કુટુંબીજનોનું, સ્વજનોનું, મિત્રોનું શરણાઈના સુરોજ્યો અને ઢોલના ધબકતા ધબકારાજો ઉમંગથી અને ઉત્સાહથી ફરી એક વખત સ્વાગત કરું છું.